You need for call of the hills. Hey Abu Mia, अरे अबू मिया looking sad, દુખી દેખાવ છો. Why are you sitting alone today? આજે કેમ એકલા બેઠા છો? Where is your darling કલુઆ? તમારી વાહી કલુઆ ક્યાં છે? ગોવિંદા was worried. ગોવિંદા ખૂબ ચિંતિત થાય છે. Perhaps I have lost her. હું તેને ખોઈ ચૂક્યો છું. I have seen her footprints going up the hills. હું તેને ટેકરી ઉપર જતા તેના પગની છાપ જોઈ. That devil must have killed her. તે ડેવિલ તેને મારી નાખી હશે. Poor Abu Khan was almost in tears. બિચારા અબુ ખાન આંસુમાં હતા. He could not understand why કલુઆ broke the string. તે સમજી શકતા ન હતા કે કલુઆએ કેમ તારને તોડ્યો. And disappear in the night. અને રાતે અદ્રશ્ય થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. તે તેને લીલુંછમ રસવાળું અને ટેસ્ટી અનાજ આપતા. બટ ઇવન ધેન his only family member had left his house. તો પણ તે એકમાત્ર ફેમિલીના સભ્યને છોડીને જતી રહી. After some days, Abu Mia bought another goat. થોડા સમય બાદ અબુ મિયાએ નવી બકરી ખરીદી. This new one was pretty. તે નવી સુંદર white as a snow, બરફ જેવી સફેદ. Had two little horns. બે અણીદાર શિંગડા. A pair of lovely bright red eyes. લાલ આંખોની બે જોડી. I will call you ચાંદની. હું તેને ચાંદની કહીશ. Caressing her soft fur, he said. તેના પર હાથ ફેરવીને તેમણે કહ્યું. One fine morning his neighbor ગોવિંદા appeared. એક સરસ સવારે તેનો પાડોશી ગોવિંદા આવે છે. He saw Abu Mia talking to his only family member. તે અબુ મિયાને એકમાત્ર ફેમિલીના સભ્ય સાથે વાત કરતા જોઈ છે. હે અબુ ચાચુ, અરે અબુ ચાચુ, યુ લુક હેપી એન્ડ હેલ્થી. તમે ખૂબ ખુશ અને સ્વસ્થ દેખાવ છો. હાઉસ લાઈફ નાવ, હવે કેવી જિંદગી છે? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન. હું ખૂબ જ ખુશ માણસ છું. ગોવિંદા ચાંદની હેઝ બ્રાઉટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મને નવી જિંદગી આપી. શી લવ્સ મી અ લોટ. તે મને ખૂબ જ પ્રેમ કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર. અને હું તેના વગર રહી શકું તેમ નથી. અબુ ચાચુ વોઝ બીમ્ડ વિચ. અબુ ચાચુ તેની સાથે મજા કરે છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પરંતુ તેણીને શું કહે છે? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હું જોઉં છું કે તેઓ તેમની વાલી સાથે વાત કરે છે. Oh yes, I was telling her the story of કલુઆઝ શેડ. અરે હા, હું તેને